પોરબંદરમાં ગાંધી જન્મસ્થાનની પાછળ આવેલ રહેણાંક મકાનમાંથી 3.25 લાખના દાગીના રોકડની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ નોંધાતા પોલીસ ટીમ તુરંત સ્નીફર ડોગને સાથે રાખી તપાસ માટે દોડી ગઈ હતી અને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। પોરબંદરના ગાંધી જન્મસ્થાન કીર્તિ મંદિર પાછળ ગોપાલજીની હવેલી પાસે રહેતા અને ફિશ માર્કેટમાં મચ્છી વેચી ગુજરાન ચલાવતા મધુબેન પ્રકાશભાઈ ગોસિયાએ કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તેના પતિ 2012ની સાલમાં મૃત્યુ પામ્યા હોવાથી અને પુત્રી સાસરે હોવાથી તેઓ એકલા રહે છે। તેની તબિયત પણ ખરાબ રહેતી હોવાથી છેલ્લા 5 વર્ષથી નિયમિત રીતે ખારવાવાડમાં મીઠી મસ્જિદ પાસે રહેતા તેમના મોટા બહેન જશુબેનના ઘરે રાત્રે 9 વાગ્યા આસપાસ સૂવા માટે જાય છે અને સવારે મચ્છી માર્કેટમાંથી મચ્છી વેચી બપોરે 3 વાગ્યે જશુબેનના ઘરે જમીને 4 વાગ્યા આસપાસ પોતાના ઘરે આવે છે। આ તેમની દૈનિક ક્રિયા છે। તારીખ 20 જુલાઈના રોજ રાત્રે 8:30 વાગ્યે ઘરને તાળું મારીને બહેનના ઘરે ગયા હતા અને 21 જુલાઈએ બપોરે ઘરે આવ્યા ત્યારે તાળું તૂટેલું હતું, જેથી મકાનમાં જોતા ઘરવખરીનો સામાન અને ડ્રેસિંગ કબાટ વેરવિખેર હતા। તેથી તાત્કાલિક તેના ભાઈ, પુત્રી, ભાણેજને ફોન કરીને બનાવની જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા। ત્યારબાદ ઘરમાં તપાસ કરતા મંદિરમાં એક બોક્સમાં સોનાના દાગીના રાખેલા હતા, જેમાં ગંગાજમના હાર, સોનાની લકી, સોનાની 3 વીંટી, 2 જોડી કાનની બુટી, સોનાની સર મળી 6 તોલા દાગીના કે જેની કિંમત 50,000 રૂપિયા તોલાના ભાવે 3 લાખ થાય છે, તેમજ દરવાજા પાછળ મોટા પર્સમાં રાખેલ 10,000ની રોકડની ચોરી થઈ હતી। ઉપરાંત ઉપરના રૂમમાં તપાસ કરતા કબાટના લોકરમાં રાખેલ 13,000 રૂપિયા રોકડા અને 2,000 રૂપિયાના સિક્કા વગેરે ચોરાઈ ગયા હતા। તેથી કુલ 3 લાખના દાગીના અને 25,000ની રોકડ મળી 3.25 લાખના મુદ્દામાલની ચોરી અંગે ફરિયાદ નોંધાવતા કીર્તિ મંદિર પોલીસ સ્ટાફ તુરંત દોડી આવ્યો હતો અને સ્નીફર ડોગને સાથે રાખી સમગ્ર ઘરમાં તપાસ શરૂ કરી છે। સાંકડી ગલીમાં આવેલ આ રહેણાંક મકાનમાં કોઈ જાણભેદુએ જ ચોરી કરી છે, કેમ કે તે અંગે પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ મધુબેન પ્રકાશ ગોસિયા છે અને હું મચ્છી માર્કેટમાં કામ કરું છું અને દર કાયમી હું એકલી રહું છું અહીં, એટલે મારી બેનના ઘરે સુવા જાઉં છું અને સવારના માર્કેટે જાઉં અને માર્કેટથી પાછી 4 વાગે ઘરે મારે આવી અને સાફ સફાઈ કરી અને પાછી રૂટિન મારું 8:30 વાગ્યાનું છે હું અહીંથી જવાનું અને એ દરમિયાન રોજ જાઉં, પણ આ વખતે આ દિવસે શું બન્યું તે મારા ઘરમાંથી તાળા તૂટી ગયા છે અને મંદિરમાંથી 8 તોલા દાગીનું ગયું અને 25,000 રોકડ ગયું।